તો રાજકોટમાં યુનિકેર હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે। સર્જરીમાં બેદરકારીના લીધે મોત થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મૃતકના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો છે। સર્જરીમાં 12 કલાકથી વધુ સમય લગાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે। સર્જરીમાં 12 કલાકથી વધુ સમય લાગતા પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। અમારી માંગ એવી છે કે આ ડૉક્ટરની એકદમ ઘોર લાપરવાહીના હિસાબે આ બનાવ બન્યો છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે આવી હોસ્પિટલો જે હાટડા ખોલી નાખ્યા છે માણસોને મારવાના, એ બંધ થવા જોઈએ। આવા ડૉક્ટરોના લાયસન્સ રદ થવા જોઈએ। ડૉક્ટરની બેદરકારી પહેલી તો જે માનો કે બાયપાસ સર્જરી એ લોકોએ કર્યું હોય તો 12 કલાક જે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો એમ કહેશે કે 12 કલાક ન ચાલે ઓપરેશન, એની જગ્યાએ 11 થી 12 કલાક ચલાવવામાં આવ્યું છે। એ કંઈક છુપાવવા માંગતા હોય એવું અમને લાગ્યું કે આટલો બધો સમય। મને સવારે 6 વાગે કરવામાં આવી છે, અમારા ભાઈ થ્રુ ફોન કરવામાં આવ્યો।